નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે એનું બોર્ડમાં વેઇટેજ કેવી રીતના હોય છે એ જોઈ લઈએ। આ પ્રકરણમાંથી કુલ 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે। એમાંથી વિભાગ A ની અંદર 1 ગુણનો અને વિભાગ C ની અંદર 3 ગુણનો એક પ્રશ્ન પૂછાતો છે। એમ મળીને કુલ 4 માર્કનો પ્રશ્ન इनથી પૂછાતા હોય છે। તો સૌથી પહેલા આપણે એના પ્રકરણના હેડિંગ પર જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ। તો મિત્રો આપણે આજુબાજુ આપણા રોજિંદા જીવનમાં કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે તેનો પહેલા આપણે અભ્યાસ કરીશું પ્રસ્તાવનામાં। તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડી જવું, તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, કુદરતી રાસાયણિક પ્રક્રિયા છે। તો એ કેમ બગડી જતું હશે? તો તાપમાન વધે એટલે શું થાય કે દૂધમાં રહેલા જે બેક્ટેરિયા છે એને અનુકૂળ વાતાવરણ મળે એટલે એ સક્રિય થઈ જાય અને એ દૂધ બગડી જતું જોવા મળે। જો એને આપણે સાચવવું હોય તો શું કરવું? ઉનાળાની અંદર આપણે 2 થી 3 વખત એને ગરમ કરવું પડે, જો આપણી પાસે ફ્રીજ ના હોય તો। જો આપણી પાસે ફ્રીજ છે તો સવારે એકવાર ગરમ કરી ઠંડુ કરીને ફ્રીજમાં મૂકીએ તો એને આપણે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકીએ। તો ઉનાળામાં દૂધનું બગડી જવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। બીજું જોઈએ છે કે આપણે લોખંડની સપાટી, જેમ કે આપણે જોઈએ છે કે તવા, તપેલી, પક્કડ, આ બધી વસ્તુ ઉપર કાટ લાગે છે, તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। તો આપણે એમાં પણ જોઈશું કે કાટ કેમ લાગે છે। તો જોઈએ છે કે વાતાવરણની અંદર ભેજ રહેલો હોય છે, એ ભેજના કારણે લોખંડની સપાટી પર કાટ લાગે છે, જેનું ક્ષારણ થતું જોવા મળે છે। એમાં સૌથી વધારે ચોમાસાની ઋતુમાં ભેજ જોવા મળે છે, પછી શિયાળાની અંદર અને સૌથી ઓછો ભેજ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે। આમ લોખંડની સપાટી પર લાગતો કાટ એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। ત્રીજું છે દ્રાક્ષનું આથવણ થવું, એ પણ એક પ્રકારનું આપણે જે રાસાયણિક પ્રક્રિયા છે અને એ આથવણની અંતે આપણે જોઈએ છે કે માદક પદાર્થનું નિર્માણ થાય છે, એ એક પ્રકારની અજારક શ્વસન પ્રક્રિયા છે। ચોથા નંબરમાં જોઈએ તો ખોરાકનું રાંધવું, यानी कि ખોરાક રાંધીને જે તૈયાર થાય છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। કેમ કે આપણે જે કાચો ખોરાક છે કે કોઈ પણ કઠોળ છે એને આપણે કાચું ખાઈ શકતા નથી, તો એ આપણે રાંધીએ છીએ ત્યારે આપણે ખાઈ શકીએ છીએ। તો મિત્રો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। આપણે જોઈએ છે કે 5મા નંબરમાં કે ખોરાકનું પાચન થવું, એ પણ એક પ્રકારની જે રાસાયણિક જે પ્રક્રિયા છે। તો આપણે જે ખોરાકના પાચનમાં મુખ્ય ભાગ ભજવે છે આપણા હોજરી, તો જે હોજરીની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, જે ખોરાકના પાચનમાં ખૂબ મદદરૂપ છે। આમ ખોરાકનું પાચન થવું એ પણ એક પ્રકારની આપણે રાસાયણિક પ્રક્રિયા છે, કુદરતી થતી જોવા મળે છે। આપણે જે રોજેરોજ શ્વાસોશ્વાસ લઈએ છીએ એ શ્વાસોશ્વાસ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। જેમ કે આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એ વખતે આપણે નાકના આગળ આંગળી રાખીએ તો આપણને ગરમ હવાનો અહેસાસ થાય છે। તો ગરમ હવા થવું, ગરમ થવું તો એક પ્રકારની અંદર રાસાયણિક પ્રક્રિયા એ ભાગ ભજવે છે। અને છેલ્લે આપણે જોઈએ છે કે કાચી કેરીનું પાકવું, એ પણ એક કુદરતી જ રાસાયણિક પ્રક્રિયા છે। જ્યારે કેરી કાચી હોય ત્યારે લીલા કલરની જોવા મળે છે, જ્યારે એ પાકી જાય ત્યારે પીળા કલરની જોવા મળે છે। તો એ પણ એક પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયા છે। આ ઘટનાને આપણે ડિટેલમાં જોઈએ તો એ જે કેરી છે એને વૃક્ષ ઉપર પાકતા એટલે કે લીલી કેરીનું પીળી કેરીમાં રૂપાંતર, રંગ પરિવર્તન થવો એ 20 થી 25 દિવસ વૃક્ષ પર થતું જોવા મળે છે। પણ ઘણા ખેડૂતો અને વેપારીઓ અધીરા બની એ કાચી કેરીને તોડી અને બોક્સમાં મૂકી દે અને બોક્સમાં સામાન્ય નાની કાર્બાઇડની પડીકી મૂકે તો એ રાતોરાત કેરી પાકી જતી જોવા મળે। તો મિત્રો આપણે એ જાણી શકીએ છીએ કે ક્યાં 20 થી 25 દિવસ અને ક્યાં એક રાત। તો એ એવી કેરી જો આપણા ખોરાકમાં જાય તો આપણને શું ઇફેક્ટ કરે? તો આપણું જે બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશરમાં આપણને જે હાઈ બ્લડ પ્રેશરની બીમારી આવવાની શક્યતા રહે છે। અને મોટી ઉંમરના દર્દીઓ હોય જેને કોઈ ડાયાબિટીસ છે તો એ લોકોને હૃદય રોગ આવવાની પણ અહીંયા શક્યતા રહેલી છે। તો મિત્રો કાચી કેરીનું પાકવું એ પણ એક પ્રકારની આપણી રાસાયણિક પ્રક્રિયાઓ છે। તો આના સિવાયની ઘણી બધી આપણે જે છે કુદરતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આજુ હોઈ શકે છે। તો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું કે પરમાણુ। તો મિત્રો પરમાણુ કોનો કહે છે? આથી
2500 વર્ષ પહેલા ગ્રીક તત્વચિંતક એ એની શોધ કરી હતી કે પરમાણુ શું છે. તો એને આપણે સાદી ભાષામાં શીખીએ તો મારી પાસે અહીંયા માર્કર છે. આ માર્કરની અંદર નાનામાં નાના ભાગ કરીએ તો નાનામાં નાનો અંતે આપણે શું જોવા મળે છે તો એક પરમાણુ જોવા મળે છે. આપણે એને અંગ્રેજીમાં એટમ તરીકે ઓળખીએ છીએ. યાની કે નાનામાં નાનો કણ, પણ એ પણ પાછો કેવો અવિભાજ્ય, કે જેનું હવેથી વિભાજન શક્ય નથી, તો એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ છે કે પહાડ હોય કોઈ પણ, તો પહાડની આપણે એનાલિસિસ કરતા આવીએ તો છેલ્લે તો શું બને છે એની અંદર નાનામાં નાનો કણ યાની કે પરમાણુ, કે જેનું હવે વિઘટન શક્ય નથી યાની કે અવિભાજ્ય હોય, તો તેને આપણે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે માનવ શરીરની પણ વાત કરીએ તો માનવ શરીરની અંદર આપણે જોઈએ છે કે એ માનવ શરીર જુદા જુદા તંત્રોનું બનેલું છે. તંત્ર યાની કે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને ઉત્સર્જન તંત્ર. આ તંત્રોનું ભેગા થઈ અને માનવ શરીરનું નિર્માણ થાય છે. આ તંત્રો જુદા જુદા અંગો દ્વારા એ તંત્રોનું નિર્માણ થતું જોવા મળે છે. અંગો જુદી જુદી પેશીઓ ભેગી થઈ અને અંગોનું નિર્માણ કરતો છે. આ જે પેશીઓ, તો આપણી અંદર રહેલા જે કોષો છે, કોષો ભેગા થઈ પેશીનું નિર્માણ કરતું જોવા મળે છે. અને આ કોષો એ જુદી જુદી અંગિકાઓ છે, અંગિકાઓ ભેગી થઈ કોષનું નિર્માણ કરે છે. અને આ જે અંગિકાઓ છે એની અંદર રહેલું છે જૈવિક અણુઓ. તો જૈવિક અણુની અંદર આપણે જે ઉત્સેજકો, કાર્બાઇડ, બરોબર છે, પ્રોટીન, આ બધા ઉત્સેજક અણુઓ જોવા મળે છે. અને આ ઉત્સેજક અણુઓ અંતે જુઓ છો કે એ શેના બનેલા હોય છે તો અણુઓ પરમાણુના બનેલા હોય છે. તેમ તો માનવ શરીર પણ તમે જો છે અંતે તો શેનું પરમાણુનું જ બનેલું હોય છે. આ પ્રોસેસને આપણે રિવર્સ જોઈએ તો સૌથી પહેલા જે પરમાણુ છે તો પરમાણુ ભેગા થઈ અને અણુનું નિર્માણ થતું જોવા મળે છે. યાની કે બે પરમાણુઓ ભેગા થઈ અને અણુનું નિર્માણ થતું જોવા મળે છે. તો આપણે જોઈએ છે કે પરમાણુની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ ને પરમાણુ કહે છે. તો આની અંદર આપણે મેઇન શબ્દ કયો છે તો અવિભાજ્ય, કે જેનું હવે વિભાજન શક્ય નથી, તેને આપણે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો પરમાણુની અંદર આપણે વાત કરીએ તો શું રહેલું હોય તો પરમાણુ મુખ્ય 3 કણોનો બનેલો હોય છે. નંબર 1 પ્રોટોન, કે જેની સંજ્ઞા p છે, ની પર લખ્યું p+ એટલે પોતે ધન વીજભાર ધરાવે છે. બીજો છે ઇલેક્ટ્રોન, E- યાની કે એ ઋણ વીજભાર ધરાવે છે. અને ત્રીજો છે ન્યુટ્રોન, એના પર આપણે કોઈ સંજ્ઞા નથી કરી, યાની કે એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે, એટલે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. તો કોઈ પણ પરમાણુની અંદર આ 3 ઘટકો રહેલા હોય છે. પ્રોટોન કે જે ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન એ વીજભાર ધરાવતા નથી. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ છીએ કે એનું સ્ટ્રક્ચર કેવી રીતના છે. કોઈ પણ પરમાણુ લઈએ તો પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે. પ્રોટોનનું દળ વધારે હોય છે એટલે કેન્દ્રમાં જોવા મળે છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું જોવા મળે છે. તેથી એ બહારની ફરતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જોવા મળે છે. આગળ આપણે જોઈશું કે k, l, m, n આવી જુદી જુદી કક્ષાઓ કે જે ધોરણ 9 ની અંદર પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો આ જોઈએ છે કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુની અંદર આ 3 ઘટકો એ કેવી રીતના ગોઠવાયેલા છે કે ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં, પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં અને ન્યુટ્રોન પણ કેન્દ્રમાં જોવા મળે છે. તો આપણે આ પરમાણુની આપણે ડેફિનેશન જોઈએ છે. હવે આપણે જોઈશું કે પરમાણુની વાત કરીએ. પરમાણુનું રૂપાંતર અણુમાં કેમ થતું જોવા મળે છે. પરમાણુ સ્વરૂપે રહે તો શું વાંધો હતો? તો વાંધો એ છે કે જ્યારે કોઈ પણ પરમાણુ હોય
તે એની સ્થિરતા ઓછી હોય, યાની કે એ અસ્થિર જોવા મળે છે. એટલે કોઈ પણ અસ્થિર વસ્તુ એ સ્થિર થવાનો પ્રયત્ન કરે તો એ શું કરે? સ્થિર થવાનો પ્રયત્ન કરવા માટે બે તત્વો ભેગા થવાના, બે પરમાણુઓ ભેગા થવાનો પ્રયત્ન કરે. તો એ આપણે હાઇડ્રોજનના ઉદાહરણથી આપણે જોઈએ કે એની અંદર કેવી રીતના અણુનું નિર્માણ થતું જોવા મળે છે. કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એની ઇલેક્ટ્રોન રચના 1 છે. આનો આપણે સ્ટ્રક્ચર દોરીએ. એ જ પ્રમાણે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન અને બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એવી રીતના જ આપણે બીજા હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ કે જેની ઇલેક્ટ્રોન રચના 1, કેમ કે એ નો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી નો કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન અને બહારની કક્ષામાં 1 મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. આ હાઇડ્રોજનનું પરમાણુનું સ્ટ્રક્ચર દોર્યું છે આપણે. તો 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે એટલે ઇલેક્ટ્રોન રચનાની અંદર થી આપણે જોઈ શકીએ છીએ. તો આ બંનેની વાત કરીએ, જો આ હાઇડ્રોજનનો પરમાણુને ઇલેક્ટ્રોનનું આપી દે, દાન કરે, તો શું થાય? આ સ્થિર થઈ જાય, આ અસ્થિર થઈ જાય. જો આ હાઇડ્રોજનના પરમાણુને 1 ઇલેક્ટ્રોન આપી દે તો આ અસ્થિર થઈ જાય, આ સ્થિર થઈ જાય. તો શું થાય? તો મિત્રો આવી કોઈ પણ એક વસ્તુ હોય અને એના માટે 2 થી 2 દાવેદારો ભેગા થાય તો સૌથી આપણે સાદી ભાષામાં સંઘર્ષ જોવા મળે અને સંઘર્ષના અંતે એનું નિવારણ થાય. તો અહીંયા કયું નિવારણ થતું જોવા મળશે? તો આ બંનેને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી, ઇલેક્ટ્રોનની આપલે થઈ અને અણુનું નિર્માણ થતું જોવા મળશે. યાની કે આપણે એને બીજી રીતે જોઈશું કે આ હાઇડ્રોજન છે, એની બહારની કક્ષામાં 1 મુક્ત ઇલેક્ટ્રોન છે, એને આપણે ચોકડી સ્વરૂપે દર્શાવીશું. આ હાઇડ્રોજન પરમાણુ છે, એની બહારની કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે, એને આપણે ટપકા સ્વરૂપે દર્શાવીશું. અને આ બે વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થઈ, ઇલેક્ટ્રોનની આપલે થઈ અને H2 અણુનું નિર્માણ થતું જોવા મળે છે. અહીં આપણે જોઈએ છે કે દરેક હાઇડ્રોજનના પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોન છે કે નહીં ચેક કરીએ. તો અહીંયા આપણે આમ ગોળ સર્કલ દોરીએ તો આ હાઇડ્રોજનના પરમાણુ પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણે આમ દોરીએ તો આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને વચ્ચે બંને ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ? ભાગીદારી થઈ ગઈ. તો આપણે એને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ H નું નિર્માણ થઈ અને H2 અણુમાં રૂપાંતર થતું જોવા મળે છે. આપણે જોઈએ છે કે આ એક પ્રકારનો સહસંયોજક બંધ છે. આ સહસંયોજક બંધ આપણે ચોથા પ્રકરણ જે કાર્બનિક સંયોજનનું જે ચેપ્ટર છે એની અંદર આપણે ડિટેલમાં આનો પણ અભ્યાસ કરીશું. એના સિવાય ઓક્સિજન છે, ક્લોરીન છે, નાઇટ્રોજન છે, HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, પાણી છે અને NH3 છે. આવા જુદા જુદા અણુનો આપણે સહસંયોજક બંધ તરીકે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો આના પરથી આપણે જે કહી શકાય છે કે પરમાણુમાંથી અણુનું નિર્માણ થાય છે ત્યારે 2 હાઇડ્રોજનના પરમાણુના એક ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને અંતે હાઇડ્રોજન અણુનું નિર્માણ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે જોઈએ છે કે પરમાણુમાંથી અણુનું રૂપાંતર થતું જોવા મળે છે. હવે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા કે આપણે 1 થી 20 તત્વોની પરમાણુ ક્રમાંક, એ તત્વોના નામ, ઇલેક્ટ્રોન રચનાનો પણ અભ્યાસ કર્યો હતો. તો અહીંયા ફરી પાછું આપણે એકવાર ફરી જોઈ લઈએ. તો સૌથી પહેલા હાઇડ્રોજન, હિલિયમ, આપ સંજ્ઞાને નામ જાણો છો કે Li એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, પછી ફ્લોરિન અને નિયોન. જે આપણે આવર્ત કોષ્ટકના રીતે જ લખવાનો પ્રયત્ન કરીશું એટલે આગળનું જે ચેપ્ટર છે એ આપણે સરળતાથી શીખી શકીએ. તો પછી અહીંયા હવે
સોડિયમ, Mg એટલે મેગ્નેશિયમ, Al એટલે એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. તો આ રીતના સલ્ફર પછી આપણે જોઈએ છે ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો આ રીતના 20 તત્વો અને પરમાણુ ક્રમાંકના આપણે વાત કરીએ તો આનો પરમાણુ ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 20. 20 તત્વો આપણને યાદ જ છે, એને નામ અને સંજ્ઞા પણ આપણને ખબર છે. હવે આપણે આજે આની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાનો છે કે વીજભાર કે એના પર ધન વીજભાર કે ઋણ વીજભાર કેવી રીતના પ્રદર્શિત થતો હોય છે. તો આપણે પહેલા વાત કરીએ કે નંબર 1 ધન આયન. ધન આયનનું નિર્માણ ક્યારે થાય કે જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. આગળ જોઈએ કે જો પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 સંયોજકતા પ્રાપ્ત કરે, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે તો +3. આ રીતના એનો વીજભાર પ્રાપ્ત થતો જોવા મળે છે. ઋણ આયનની વાત કરીએ તો આ ગુમાવે તો ઋણ આયનમાં શું કરતું હશે? મેળવે. તો મેળવે શું કે એની અષ્ટક રચના પૂર્ણ કરે. આ બધા ઇલેક્ટ્રોન એક ગુમાવે, ગુમાવવાના અંતે ની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય એટલે પોતે કેવું છે સ્થાયી થઈ જતું જોવા મળે છે. તો એ જ રીતના જો એક ઇલેક્ટ્રોન મેળવે તો -1, બે ઇલેક્ટ્રોન મેળવે -2, ત્રણ ઇલેક્ટ્રોન મેળવે તો -3. આ રીતના એના વીજભાર પ્રાપ્ત થતા જવાનું અને એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ફરી જોઈએ ધન આયન કે જે તત્વો એની બાહ્ય કક્ષામાંથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ધન આયન બને છે, અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલો જ એનો વીજભાર પ્રાપ્ત થાય છે. એ જ રીતે ઋણ આયન તેની બાહ્ય કક્ષા તત્વની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન મેળવે, એક મેળવે તો -1, બે મેળવે તો -2, ત્રણ મેળવે તો -3 વીજભાર પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું કે કેવી રીતના +1 +2 +3 આ તત્વની આપણે ક્રમશઃ જોતા જઈએ. તો સૌથી પહેલા આપણે અહીંયા લઈએ આપણે હિલિયમ નું લઈએ. હાઇડ્રોજન તો છે એની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે એનો +1 વીજભાર થઈ જશે. હિલિયમ લઈએ, એનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 થશે. ઇલેક્ટ્રોન રચનામાં તે 2 8 8 18 18 32 અને 32 આ રીતના ઇલેક્ટ્રોનની ભરણી થતી જોવા મળે છે. આપણે આ જોઈશું આપણે. તો એની અંદર સૌથી પહેલા એક 1s પ્રકારની કક્ષા જોવા મળે છે, પછી 2s પ્રકારની, 2px 2py અને 2pz એ આગળ આપણે જોઈશું. તો 1s પ્રકારની છે ત્યાં દરેક પહેલો ઇલેક્ટ્રોન સીધો, બીજો ઇલેક્ટ્રોન ઊંધો એટલે કે વિરુદ્ધ સ્પિન કહેવામાં આવે. તો જ આ ઇલેક્ટ્રોન આ જે તત્વ છે સ્થાયી થતો જોવા મળે છે. બંને સીધા બંને ઊંધા પણ નથી, પણ એક સીધો અને એક ઊંધો જેને આપણે વિરુદ્ધ સ્પિન તરીકે ઓળખવામાં આવે છે. વિરુદ્ધ સ્પિન રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી જોવા મળે છે. તો આપણે જોઈએ છે કે હિલિયમ છે કે એની બાહ્ય કક્ષામાં કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી, એની બાહ્ય કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરેલી અષ્ટક રચના પૂર્ણ છે. તો એનો વીજભાર કેવો છે? 0 0 થતો જોવા મળે. એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે જ. લિથિયમનો ઉદાહરણ જેવા વધારે ક્લિયર થશે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. તો ઇલેક્ટ્રોન રચના થશે 2 1, વધુમાં વધુ અહીંયા 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે.
તો આપણે ફરી આમાં પણ ગોળાકાર કક્ષક ચિત્રાત્મક રીતે તો વધુ ખ્યાલ આવશે. 1s પ્રકારની, અહીંયા 2s પ્રકારની, 2px, 2py, 2pz. અત્યારે આ નહીં લખો તો ચાલશે, તમારા 11મા ધોરણમાં 12મા ધોરણમાં આમાં ડિટેલમાં આવશે ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. અત્યારે આપણે એકવાર લખીએ પછી નહીં લખો તો ચાલશે. તો બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા વિરુદ્ધ સ્પિન એક સીધો અને એક ઊંધો. અહીંયા બીજા નંબરની છે 2s, 2px, 2py, 2pz. તો આમાં ક્રમશઃ પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાશે અને પછી એ ધીરે ધીરે યુગ્મિત થતો જશે, એ પણ ક્રમાનુસાર. તો આપણે જે છે કે અહીંયા બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે. તો આપણે જે પાછળની બાહ્ય કક્ષાની વાત કરીએ તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આની પાસે બે ઓપ્શન છે. તમે કહેજો કે કોઈ ઓપ્શન એના માટે સહેલો પડે, કાં તો એને સ્થિર થવા માટે યાની કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવે અથવા એની પાસે બીજો ઓપ્શન છે કે 2 4 6 ને 7 ઇલેક્ટ્રોન મેળવે. તો બેમાંથી કઈ પોસિબિલિટી સહેલી પડશે? તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો. આપણે સાદી ભાષામાં વાત કરીએ કે આપણા ક્લાસમાં કોઈ પૈસા મંગાવ્યા સાહેબે અને બાય મિસ્ટેક થી એક છોકરાને આપણે જોઈએ છે કે 10 રૂપિયા મંગાયા હતા પણ એનાથી ભૂલથી 9 રૂપિયા આવી ગયા. અને એક છોકરો બીજો એવો છે કે એ ભૂલથી 1 રૂપિયો લઈને આવ્યો ને એનો છે કે 10 રૂપિયા લાવ્યો. તો બંનેમાંથી કોની પૈસાનો વિનિમય કઈ બાજુ છે? તો પેલા 9 રૂપિયા તો 1 રૂપિયાનો આપવાનો નથી, તો 1 રૂપિયા વાળો એટલે 10 જેને 1 રૂપિયો ખૂટે છે એને આપી છે. એવું જ અહીંયા પણ જોવા મળશે. તેથી આ બાહ્ય કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એના પર કયો છે તો +1 વીજભાર પ્રાપ્ત થશે. આ પણ આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે કે +1 કેમ આપણે ચિત્રાત્મક રીતે તેનો આપણે અહીંયા ફરીથી થોડા લઈ અને આપણે અહીંયા અભ્યાસ કરીશું. આપણે ફ્લોરિન લઈએ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 7. તો આ જ રીતે ઇલેક્ટ્રોનની ભરણી 1s પ્રકારની, 2s પ્રકારની, 2px, 2py અને 2pz. સૌથી પહેલા બે ઇલેક્ટ્રોન છે વિરુદ્ધ સ્પિન રીતે આ કક્ષક પૂર્ણ થઈ ગઈ. હવે અહીંયા 7 ઇલેક્ટ્રોન ભરવા છે. તો કયો નિયમ? સૌથી પહેલા એક એક ઇલેક્ટ્રોન અને પછી યુગ્મિત. તો આપણે જોઈશું 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા 7 ઇલેક્ટ્રોન. તો આની પણ આપણે જોઈએ છે કે બે પોસિબિલિટી થાય. આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે અથવા 7 ઇલેક્ટ્રોન ગુમાવો. તો કઈ પોસિબિલિટી શક્ય બને છે કે આ પોતે એક ઇલેક્ટ્રોન મેળવી અને મેળવે છે એટલે -1 ઇલેક્ટ્રોન મેળવે છે, -1 વીજભાર યાની કે ફ્લોરિન -1 વીજભાર ધરાવે છે. એવી રીતના આપણે આની નિયોનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન સંખ્યા 10 છે 2 8. તેમાંની અષ્ટક રચના સંપૂર્ણ ભરાઈ જશે. તેની વીજભાર શું થઈ જતો છે? 0 થઈ જતો છે. સોડિયમની વાત કરીએ. સોડિયમ 11. આની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 1 થઈ ગયા 10 1 11. સોડિયમ 11. તો એ જ પ્રમાણે 1s પ્રકારની, 2s પ્રકારની, 2px, 2py, 2pz. એમાં પણ આપણે કેટલી કક્ષકો દોરવી? તો મિત્રો પહેલામાં 2, તો 2 માટે એક ગોળાકાર કક્ષક. 8 ઇલેક્ટ્રોન ભરવા હોય તો 1 માં 2 એટલે ગોળાકાર કક્ષકો આપણે કેવી જોઈએ? 4 જોઈએ. જો 18 હોય તો ગોળાકાર કક્ષકો કેટલી જોઈએ? આપણે 9 જોઈએ. તો મિત્રો એ રીતના ગોળાકાર કક્ષકો દોરી અને આપણે સરળતાથી સમજી શકીએ કે એને વીજભાર કેવી રીતે છે. તો આપણે સોડિયમની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2 8 અને ફરી પછી આપણે બીજી 4 દોરવી પડશે. તો અહીંયા 1s લખીશું આપણે, 2s, 2px, 2py, 2pz, અહીંયા 3s, 3px, 3py અને 3pz. આમાં પણ આપણે એક પ્રમાણે ઇલેક્ટ્રોનની ભરણી કરીએ. પહેલી કક્ષામાં 2, એક સીધો એક ઊંધો.
બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જે રીતે બધામાં એક 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 5 6 7 8 અને બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે. આમાં પણ પાછી પોસિબિલિટી આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવો અથવા કોઈ ઓપ્શન બાકી રહે હા તો 7 ઇલેક્ટ્રોન મેળવવા. તો બેમાંથી કઈ પોસિબિલિટી આ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે યાની કે સોડિયમ ઉપર કયો વીજભાર +1 વીજભાર પ્રાપ્ત થતો જોવા મળે છે. એટલે કે સોડિયમનો વીજભાર કેટલો છે +1. આ જ આગળ આપણે જે શીખવાના છે કે રાસાયણિક પ્રક્રિયાઓ, તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આ વીજભાર પણ આપણને મગજમાં એકદમ ક્લિયર હશે તો જ આપણે આ વીજભારની દ્રષ્ટિએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો એમાંથી પહેલા રાસાયણિક અણુનું નિર્માણ કરીશું અને રાસાયણિક અણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજ વચ્ચે કેવી રીતના નિર્માણ થાય છે એનો અભ્યાસ કરીશું. તો એ વખતે આનો ખ્યાલ આવવો ખૂબ જરૂરી છે. આપણે વધુ એકવાર જોઈ લઈએ તો ક્લોરીનની વાત કરીએ. સોડિયમ પરથી જ આપણે ક્લોરીન, તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એની ઇલેક્ટ્રોન સંખ્યા 2 8, તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડશે તો 7 ઇલેક્ટ્રોન. તો એ પ્રમાણે 1s પ્રકારની 2px 2py 2py 2pz એવી રીતના 3s 3px 3py અને 3pz. તો અહીંયા બે ઇલેક્ટ્રોન, એક સીધો એક ઊંધો. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 4 ગોળાકાર કક્ષકો છે, દરેકમાં બે પણ દરેક બબે બબે લેખી નામ મૂકી શકીએ. તો સૌથી પહેલા આપણે નિયમ પ્રમાણે પહેલો 1 2 3 4 5 6 7 અને 8 એટલે બે વચ્ચે જગ્યા રાખી છે એટલે ક્યાં આપણી ભૂલ ન થઈ જાય. અંતિમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે આપણે 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 અને 7. તો ક્લોરીન માટે આપણે છેલ્લી કક્ષકમાં વિચારીએ પોસિબિલિટી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવશે કાં તો પોતે 7 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આપણે જાણીએ છીએ આપણે સામાન્ય લોજિક પ્રમાણે કે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે એટલે ક્લોરીન એ પોતે -1 વીજભાર ધરાવે છે. યાની કે ક્લોરીનનો વીજભાર કયો છે -1. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકીએ છીએ કે સોડિયમ અને ક્લોરીન અહીંયા છે. આને 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, આને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ બંને વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી આપલે થઈ અને આપણે આયનિક બંધ NaCl માં આયનિક બંધ થતો જોવા મળે છે. એ આપણે ધોરણ 9 ની અંદર પણ અભ્યાસ કર્યો હતો. ધોરણ 10 ની અંદર આમાં NaCl MgCl2 માં આયનિક બંધ નો પણ આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. પણ એ ક્યારે આવશે એના વીજભાર કયો છે એ આપણા મગજમાં ખ્યાલ હોવો જોઈએ. અને પરમાણુ ક્રમાંક છે તો પરમાણુ ક્રમાંક પણ કોને રિલેટિવ છે તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આભારી છે. કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો ચલિત છે એટલે કે વધઘટ થતી જોવા મળે છે. તો પરમાણુ ક્રમાંક એ સીધો કોના સાથે સંબંધ ધરાવે છે તો પ્રોટોનની સંખ્યા સાથે. તો આ રીતના બધા જ તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના એનાની કેટલી જે કક્ષાઓ વીજભાર છે એનો પણ અભ્યાસ કરીશું. ફરી આપણે અહીંયા પુનરાવર્તન કરીશું. હવે મહત્વનો પોઈન્ટ આપણે બીજો જોઈશું આજે આપણે તો હવે આપણે મૂળ વાત પર હવે આવીશું ધીરે ધીરે કે +1 વીજભાર જે આયનો છે એ આયનોમાં ધન +1 વીજભાર +2 વીજભાર +3 વીજભારનો જે ચાર્ટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા
+1 વીજભાર વાળા કયા કયા આયનો છે તો એનો આપણે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે એક H+ તો એ હાઇડ્રોજન આયન, Na+ સોડિયમ આયન, K+ પોટેશિયમ આયન, એને આપણે નોટમાં લખી ચૂક્યા છે કે પોટેશિયમ આયન કેમ, બરોબર છે। પોટેશિયમ આપણે વાત કરીએ, લિથિયમ હાલ જ આપણે જોઈ ગયા, લિથિયમ Li, સીઝિયમ, રૂબિડિયમ, તો આ બધા ધન વીજભાર છે કે જેની બાહ્ય કક્ષામાં એક મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે। એમાં આપણે જોઈએ છીએ અહીંયા Cu+1 Hg+1। તો મિત્રો આ બધા તો આપણે જોયા કે સામાન્ય રીતે છે, પણ આ જે Cu+2 છે આપણે અહીંયા +2 વીજભાર વાળા જોઈએ। તો +2 વીજભારની અંદર આપણે કોપર +2 સ્વરૂપે પણ જોવા મળે છે અને Hg+2 સ્વરૂપે પણ જોવા મળે છે। તો આ વખતે આનું નામકરણ અલગ થશે। જો ઓછો વીજભાર હોય તો રસ પ્રત્યય લાગે, યાની કે Q+ અને જો વીજભાર વધારે તો રિક, ક્યુપ્રિક આ રીતનાનો ઉચ્ચાર થતો જોવા મળે છે। તેથી આને બે અલગથી લખ્યા। તો એ જ પ્રમાણે મર્ક્યુરી તો મર્ક્યુરસ, બરોબર છે, અને મર્ક્યુરી, બરોબર છે। તો આમાં રીક પ્રત્યય લાગે છે અને ઓછો જો વીજભાર હોય તો એની અંદર અસ, આ બે વચ્ચે જો પાતળી ભેદરેખા છે અને બીજી રીતે પણ લખી શકાય છે કે Cu પાછળ 1 કરીએ તો એ પોતે ક્યુપ્રસ તરીકે ઓળખાય, 2 કદે ક્યુપ્રિક તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે મર્ક્યુરસ, મર્ક્યુરિક, તો આ પણ તમે જુઓ છો કે જુદી જુદી આપણે કે આ બેમાં જ ખાલી ડિફરન્ટ જોવા મળે છે મર્ક્યુરિક ની અંદર। એના સિવાય +2 વીજભાર વાળા આપણે ઘણું બધું ચાર્ટ છે આપણે Mg+2 એટલે મેગ્નેશિયમ, Ca+2 એટલે કેલ્શિયમ, બેરિયમ+2, Sr સ્ટ્રોન્શિયમ+2, ઝિંક+2 યાની કે Zn એટલે ઝિંક છે, નિકલ+2 અને કોબાલ્ટ+2। આ કોબાલ્ટ લખતી વખતે ખાસ ધ્યાન રાખો, C કેપિટલ O નાનો જો આપણે આમ લખી દઈએ તો કાર્બન મોનોક્સાઇડ થઈ જાય। ઘણા લોકો કહે છે કે શું ફેર પડવાનો છે, પણ આખો તત્વ બદલાઈ જાય। તો આપણે આ રીતના લખીશું નહીં, કોબાલ્ટ ની અંદર C કેપિટલ અને O નાનો। તો આ બધા +2 વીજભાર વાળા આયનોનું આપણી પાસે ચાર્ટ છે, એ આપણે લખાઈ ચૂક્યા છીએ, તમને યાદ પણ હશે। પણ અહીંયા આપણે આ ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ તો આવા વે એકદમ માનસ પટલ પર ચોક્કસ અંકિત થયેલું હોવું જોઈએ। એવી રીતના આપણે +3 વીજભાર વાળા, તો +3 વીજભાર વાળાનો આપણે ચાર્ટ જોઈશું આપણે કે જે પોતે 3 ઇલેક્ટ્રોન ગુમાવતા હશે। તો એલ્યુમિનિયમ +3, Cr ક્રોમિયમ +3 કે જે પોતે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બોરોન +3 એ પણ પોતે 3 વીજભાર ધરાવે છે, Bi બિસ્મથ +3 એનો પણ વીજભાર +3 જોવા મળે છે, અને Fe3 અને અહીંયા જોવા મળશે Fe2। અહીંયા પણ આ જ રસ અને રીક વાળો જો પ્રત્યય લાગશે, પણ નિયમ કયો કે ઓછા વીજભાર હોય એના પાછળ રસ પ્રત્યય લાગે, અને જો વીજભાર વધારે હોય તો રીક પ્રત્યય લાગે। તો એના માટે આનું નામ થઈ જશે આપણે ફેરસ। કેમ? +2 વીજભાર છે, અહીંયા વીજભાર વધારે છે તો ફેરિક। તો
આટલા જે લખ્યા છે એનામાં તો પાતળી ભેદ રેખા છે, એમાં ભૂલ ન થાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો આ બધા છે આપણે ધન વીજભાર. તો ધન વીજભારમાં +1 વીજભારનો આખો આપણી પાસે લિસ્ટ છે, આવ્યા છે +2 વીજભાર વાળાનો આખો લિસ્ટ છે, +3 વીજભાર વાળાનો આ રીતના આપણી પાસે લિસ્ટ છે. તો એ જ રીતના હવે આપણે જોઈશું -1 વીજભાર, -2 વીજભાર અને -3 વીજભારનો આપણે આખો ચાર્ટ જોઈશું. તો સૌપ્રથમ -1 વીજભાર, -2, -3. ફરી આપણે જોઈ લઈએ -1 વીજભાર ક્યારે પ્રાપ્ત કરે છે કે પોતે એક ઇલેક્ટ્રોન મેળવે. તો સૌથી પહેલા જે જોઈએ છે કે H- જેને આપણે કહે છે હાઇડ્રાઇડ આયન. કેમ હાઇડ્રોજનમાં આપણે બે જોયું, +1 પણ જોયું, -1 પણ જોયું. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો પોતે શું થઈ જાય છે કે પ્લસમાં થઈ જાય, હાઇડ્રોજન આયન. એ ગુમાવે તો હાઇડ્રાઇડ આયન. Cl- ક્લોરાઇડ આયન, F- તો ફ્લોરાઇડ આયન, Br તો બ્રોમાઇડ આયન, I- તો આયોડાઇડ આયન. તો આવા એક પરમાણુઓ જેને કહેવાય છે કે મોનોપોલિમર, મોનો એટોમિક તરીકે ઓળખવામાં આવે છે. મોનો એટોમિક આયન એટલે કે એક જ પ્રકારના આયનો નું લિસ્ટ જોવા મળે છે. એવું આપણે જોઈએ કે પોલી એટોમિક આયન એટલે કે બહુપરમાણુ, એક સાથે ઘણા બધા આયન હોય, જેમ કે OH- હોય. તો આની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન બંને જોવા મળે છે. તો આનું નામ થઈ જશે હાઇડ્રોક્સાઇડ. તો આ થશે બહુપરમાણીય કે જેને આપણે અંગ્રેજીમાં કે પોલી એટોમિક આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવા બીજાની અંદર આપણે જોઈશું કે Cn- તો સાયનાઇડ આયન. તો આવા ઘણા બધાની અંદર જે કે NO2- અને NO3- આ બે વચ્ચે પણ પાતળી ભેદ રેખા છે કે NO2 તો આનું નામ છે નાઇટ્રાઇડ આયન અને NO3- એટલે નાઇટ્રેટ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે વચ્ચે પણ ઘણી વખત મિત્રો બોલવામાં લખવામાં મિસ્ટેક થતી હોય. NO2 એટલે નાઇટ્રાઇડ આયન અને NO3- એટલે નાઇટ્રેટ આયન. તો આ બધા જ આપણા -1 વીજભાર વાળા છે. એમાં આ છે એ કેવા છે એક જ પરમાણુ એટલે કે મોનો એટોમિક આયન. આ બધા છે કેવા છે બહુપરમાણીય આયન. બરોબર છે, પોલી એટોમિક આયન કેમાં બે કરતા વધારે તત્વો મિશ્ર થઈ અને આયનનું નિર્માણ થતું હોય. એ રીતના -2 વીજભાર વાળા O-2 ઓક્સાઇડ, S-2 સલ્ફાઇડ, SO3- તો કાર્બોનેટ. એવી રીતના SO3- અને SO4- આ બે વચ્ચે પણ ઘણી વખત કન્ફ્યુઝન થશે. SO3 એટલે સલ્ફાઇડ આયન, સલ્ફાઇડ આયન અને SO4 यानी કે સલ્ફેટ આયન. આ બે વચ્ચે પણ પાત્ર કે SO3- સલ્ફાઇડ આયન અને આ સલ્ફેટ આયન તરીકે આનો ઉચ્ચાર થતો જોવા મળે છે. એવી રીતના છે કે CrO4- ને CrO2O7- તો આપણે જોઈએ છે કે Cr એટલે શું થશે, આનું નામ છે ક્રોમેટ આયન. તેના પરથી અહીંયા ફેવર જો અહીંયા ક્રોમિયમ 1 છે, અહીંયા ક્રોમિયમ 2 છે, તો આનું નામ શું છે ડાયક્રોમેટ. તો મિત્રો જેમાં અઘરા છે, ડિફિકલ્ટી છે લખેલા છે, બાકીના આપણે
જાણીએ પણ છે, લખેલા આપણે નોટબુકમાં પણ લખેલા છે. એટલે -3 વીજભારની અંદર N-3 નાઇટ્રાઇડ આયન યાની કે પોતે 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. PO4-3 યાની કે ફોસ્ફાઇડ આયન P-3 ફોસ્ફાઇડ આયન. એવી રીતના આપણે જોઈએ છે કે PO3-3 અને PO4-3 આ બેમાં પણ પાતળી ભેદ રેખા છે. આ છે એટલે ફોસ્ફાઇડ આયન અને આને આપણે ફોસ્ફેટ આયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે લખ્યા છે એમાં થોડી ઘણી ભૂલ થવાની શક્યતા છે. તો એ આખા આપણા ઋણ વીજભારનો ચાર્ટ છે, ફરી જોઈ લઈએ. આની અંદર પણ આટલા જે તત્વો જે છે એ કેવા છે કે એક પરમાણુ. અહીંયા બધા જે મેં જોયો છે કે બહુ પરમાણુ. આ બે છે એક પરમાણુ, આ બે છે બહુ પરમાણુ. આ બધા ઋણ વીજભાર વાળા -1 વીજભાર વાળાનું ચાર્ટ છે, -2 વીજભાર છે, -3 વીજભાર. તો વિદ્યાર્થી મિત્રો આગળનું ટોપિક શીખવા માટે આ બધા જ ધન આયન અને ઋણ આયનનો ચાર્ટ આપણને કંઠસ્થ હોવો જરૂરી છે. આપણે પહેલા પણ શીખ્યા છે, આજે ફરી પણ શીખ્યા. તમારી પાસે નોટમાં પણ ઘરે છે તો એને આજે બરોબર તૈયાર કરશો તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું શીખીશું એની તમને રૂપરેખા આપી દઉં. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક તત્વ, રાસાયણિક સૂત્ર કેવી રીતના નિર્માણ કરીશું. તો એના માટે આપણે જોઈએ છે કે જે વીજભાર છે, વીજભાર ઉપર જ ડિપેન્ડ રહેશે. તો સૌથી પહેલા જ આપણે જોઈએ છે કે +1 વીજભાર છે એનું રાસાયણિક સૂત્ર આપણે -1 સાથે, -2 સાથે અને -3 સાથે વારાફરતી બનાવીશું. એવી રીતના +2 વીજભાર વાળો જે આયન છે એનો -1, -2 અને -3 સાથે વારાફરતી આપણે તત્વ જોડી અને રાસાયણિક સૂત્ર બનાવીશું. એ જ પ્રકારે +3 પ્રકારનો ધન આયન છે એની -1, -2 અને -3 ઋણ આયનો સાથે ક્રમશઃ જોડી અને રાસાયણિક સૂત્ર બનાવીશું. એ પણ ખૂબ સહેલું છે, પણ ક્યારે આવડશે કે જ્યારે તમને આવા જે વીજભાર છે, વીજભાર તમને કંઠસ્થ હશે તો જે. તો આજે જે તમને ચલાવ્યું છે એની PDF ફાઇલ હું મોકલીશ કે એની અંદર બધું તમને લખેલું છે. તો મિત્રો આ તૈયાર કરી દેશો કે જેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઝડપથી આપણે આગળ વધી શકીશું. તો મિત્રો અંતે જ કહીશું કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો.